તો લાસ્ટમાં આપણે ડાયામીટર ઓફ રીમ જોતા હતા પેજ નંબર 29 ઉપર, જેમાં ફિગર પણ આપેલી છે. ફિગર 19 આપેલી છે ડાયામીટર ઓફ રીમ, બરાબર. લાસ્ટમાં આપણે તે જોયું હતું, તેને ફરી એકવાર જોઈ લઈએ. જે પેલ્વિસના જે એક પાર્ટ છે, જે ફરી કીધું કે ટ્રુ પેલ્વિસનો પાર્ટ છે બ્રીમ કેવિટીના આઉટલેટ, જે ફિગર નંબર 18 એટલે કે પેજ નંબર 28 ઉપર નીચે ફિગરમાં આપેલો છે. બ્રીમ કેવિટીના આઉટલેટ, તેના શેપ પણ બતાવેલા છે બ્રીમના, કેવિટીના અને આઉટલેટના, બરાબર. તે આપણે આગળના વિડીયોઝમાં ડિસ્કસ કરેલા છે મેં, જે મેં સ્લાઇડ શેરમાં તમને બતાવેલા હતા. હવે છે પેજ નંબર 29 ઉપર ડાયામીટર ઓફ ધ બ્રીમ. તેમાં પહેલું છે એન્ટિરિયર પોસ્ટિરિયર અથવા તો ઓબ્સ્ટેટ્રિક ડાયામીટર, બરાબર. એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર અથવા તો ઓબ્સ્ટેટ્રિક ડાયામીટર કઈ રીતે બને, ક્યાંથી ક્યાં સુધીનો હોય, તો એમાં લખેલું છે, ફરી ખોદ કહું. સ્ટાર્ટ થાય છે સેક્રલ પ્રોમેટ્રીથી. સેક્રલ પ્રોમેટ્રી ક્યાં બતાવેલી છે આમાં, તમને ક્યાં દેખાય છે ડ્રોઈંગમાં અંદર? સેક્રલ પ્રોમેટ્રીથી અપર ઇન બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો છે, તેમજ લગભગ 10 સેમી છે. તેને ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ, બરાબર, જે બી લાઇન બતાવેલી છે, ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ કહેવાય છે. આ પહેલું નેરો સ્ટ્રેટ છે કે જેમાંથી ફિટલ હેડ પસાર થાય છે. તે અતિ મહત્વનો પેલ્વિસ મેઝરમેન્ટ છે, બરાબર. ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ કહેવાય છે, બરાબર. બી, જે બી લાઇન બતાવેલી છે તે ક્યાં ટચ થાય છે? સેક્રલ પ્રોમેન્ટ્રી. આ છે સેક્રલ પ્રોમેન્ટ્રી વાળો ભાગ, અને આ છે સિમ્ફિસિસ પ્યુબિસ. ઇન બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ, અંદરની જે બોર્ડર છે સેક્રલ પ્રોમેટ્રીથી અપર ઇન બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો, તેમજ લગભગ કેટલો મેઝરમેન્ટ છે? તે 10 સેમી છે. તેની વચ્ચેની જે લંબાઈ છે કેટલી છે? 10 સેમી. તેને ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ કહેવાય છે. આ પહેલું નેરો સ્ટ્રેટ છે કે જેમાંથી ફિટલ હેડ પસાર થાય છે. તે અતિ મહત્વનો પેલ્વિસ મેઝરમેન્ટ છે, બરાબર. તે શું છે? તે અતિ મહત્વનો પેલ્વિસ મેઝરમેન્ટ છે. ઓકે, ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ થયો. પછી છે એનાટોમિકલી ઓર ટ્રુ કન્જ્યુગેટેડ, બરાબર. એનાટોમિકલી ટ્રુ કન્જ્યુગેટેડ તે સેક્રલ પ્રોમેટ્રીના મધ્યથી સિમ્ફિસિસ પ્યુબિસના અપર સરફેસના સેન્ટર સુધી મેઝર થાય છે. તે ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ કરતાં થોડો લાંબો એટલે કે 11 સેમી છે, પરંતુ ફિટસ માટે એક્સ્ટ્રા સ્પેસ આપતું નથી, બરાબર. ટ્રુ કન્જ્યુગેટેડ ક્યાં બતાવેલો છે? જે એ લાઇન છે, નીચેમાં આમાં લખેલું છે એ લાઇન છે ટ્રુ કન્જ્યુગેટેડ. તે ક્યાંથી ક્યાં સુધીનું છે? સેક્રલ પ્રોમેટ્રીના મધ્યથી સિમ્ફિસિસ પ્યુબિસના અપર સરફેસના સેન્ટર સુધી, અપર સરફેસ એટલે ઉપરની સરફેસના સેન્ટર સુધી મેઝર થાય છે. તે ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ કરતાં થોડોક લાંબો એટલે કે 11 સેન્ટીમીટરનો છે, બરાબર છે. ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ કેટલો હતો? તો કે 10 સેન્ટીમીટર હતો, બરાબર. આ તેનાથી સેજ લાંબો છે એટલે કે 11 સેન્ટીમીટરનો છે, પરંતુ ફિટસ માટે એક્સ્ટ્રા સ્પેસ આપતું નથી. પછી છે રાઇટ એન્ડ ઓબ્લિક ડાયામીટર, રાઇટ એન્ડ લેફ્ટ ઓબ્લિક ડાયામીટર, બરાબર. આ ટ્રુ કન્જ્યુગેટેડની વાત થઈ, બરાબર. જે એ લાઇન બતાવેલી છે એ તે ટ્રુ કન્જ્યુગેટેડ છે, બરાબર. જે કેટલી છે? 11 સેમી, બરાબર. ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટ, ટ્રુ કન્જ્યુગેટ અને ડાયગોનલ કન્જ્યુગેટમાં તમારે સિમ્ફિસિસ પ્યુબિસના પાર્ટ જ યાદ રાખવાના છે, બરાબર. બાકી સેક્રલ પ્રોમેટ્રીના પાર્ટ એક જ હોય છે. ઓબ્સ્ટેટ્રિક કન્જ્યુગેટેડની અંદર પણ સેક્રલ પ્રોમેટ્રીથી સ્ટાર્ટ થાય છે. ટ્રુ કન્જ્યુગેટેડની અંદર પણ સેક્રલ પ્રોમેટ્રીથી સ્ટાર્ટ થાય છે, બરાબર. ખાલી જગ્યા સિમ્ફિસિસ પ્યુબિસની ફરે છે. અપર બોર્ડર ઓફ અથવા તો ઇન બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ અથવા તો મધ્ય ભાગના સિમ્ફિસિસ પ્યુબિસ ઉપરથી લાઇન સ્ટાર્ટ થાય છે. એટલે તો ટ્રુ કન્જ્યુગેટેડ જોયું 11 સેન્ટીમીટર છે, પરંતુ ફિટસ માટે એક્સ્ટ્રા સ્પેસ આપતું નથી. એના પછી રાઇટ એન્ડ લેફ્ટ ઓબ્લિક ડાયામીટર. રાઇટ એન્ડ લેફ્ટ ઓબ્લિક ડાયામીટર છે તે બુકમાં જ બતાવેલું છે. બુકમાં જો ફિગર નંબર 19માં ડાયામીટર ઓફ બ્રીમ છે, તેમાં જે આડો એરો છે, બરાબર. આડો નહીં પણ ત્રાસો એરો છે, બરાબર. તે ઓબ્લિક ડાયામીટર છે. રાઇટ એન્ડ લેફ્ટ ઓબ્લિક. જો રાઇટ સાઈડ કરીએ તો રાઇટ ઓબ્લિક છે, અને લેફ્ટ સાઈડ કરીએ તો લેફ્ટ ઓબ્લિક ડાયામીટર થયો, બરાબર. તે ક્યાંથી ક્યાં સુધીનો છે? તો રાઇટ ઓબ્લિક ડાયામીટર છે રાઇટ સેક્રોઇલિયા
આવેલું છે સેક્રોઇલિયક જોઈન્ટથી લેફ્ટ ઇલિયોપેક્ટરનલ એમિનસ સુધી, બરાબર. રાઇટથી અને ત્રાંસુ આડો એરો કરીએ આપણે, બરાબર. તો તે ક્યાં આડે? લેફ્ટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ, બરાબર. ક્યાં બતાવેલું છે? તે સામે બતાવેલું છે, લેફ્ટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી છે. અને લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરીએ, લેફ્ટ ઓબ્લિક જોઈએ તો લેફ્ટ સેક્રોઇલિયક જોઈન્ટથી, બરાબર, લેફ્ટ સાઈડની સેક્રોઇલિયક જોઈન્ટથી રાઇટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી મપાય છે, બરાબર. સામેની બાજુ જમણી સાઈડ રાઇટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી મપાય છે. તે કેટલું હોય છે? 12 સેમી, બરાબર. રાઇટ સાઈડ પણ 12 સેમી હોય છે અને લેફ્ટ સાઈડ પણ 12 સેમી હોય છે, બરાબર છે. આડો જે ડાયામીટર છે તે, બરાબર, રાઇટ ઓબ્લિક ડાયામીટર છે, બરાબર. બ્રીમ ફિગરમાં બતાવેલું છે. પછી છે ટ્રાન્સવર્સ ડાયામીટર એટલે તો ખબર છે સિમ્પલ કે ટ્રાન્સવર્સ એટલે આડું થાય, બરાબર. જે આડો એરો બતાવેલો છે ટ્રાન્સવર્સ ડાયામીટર, તેને ઇલિયોપેક્ટરનલ લાઇન વચ્ચેનું સૌથી પહોળું માપ છે, જે કેટલું હોય છે? 13 સેન્ટીમીટરનું. ઇલિયોપેક્ટરનલ લાઇન વચ્ચેનું બિટવીન ટુ ઇલિયોપેક્ટરનલ લાઇન, બરાબર, ત્યાંથી એક ઇલિયોપેક્ટરનલ લાઇનથી બીજી ઇલિયોપેક્ટરનલ લાઇન સુધીનું માપ કેટલું હોય છે? 13 સેન્ટીમીટરનું. પછી કયું છે સેક્રોટોઇલ ડાયામીટર, જે સેક્રલ પ્રોમેટ્રીથી સેમ સાઇડના ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી 9 સેન્ટીમીટર હોય છે, બરાબર. સેક્રલ પ્રોમેટ્રી છે, બરાબર, ત્યાંથી સેમ સાઇડ એટલે એની સેમ સાઇડ જ ઇલિયોપેક્ટરલ એમિનન્સ સુધી 9 સેન્ટીમીટર તે હોય છે. હવે આવે છે ડાયગોનલ કન્જ્યુગેટેડ, બરાબર. જો બગડો લખેલો છે, પેલું હતું એન્ટિરિયર પોસ્ટિરિયર અથવા તો ઓબ્સ્ટેટ્રિક ડાયામીટર, હવે છે ડાયગોનલ કન્જ્યુગેટેડ. તે પ્યુબિક આર્ચના એપેક્સ એટલે નીચેનો ભાગ થયો, લોઅર પાર્ટ થયો. પ્યુબિક આર્ચ છે સિમ્ફિસિસ અથવા તો સિમ્ફિસિસ પ્યુબિસ છે, તેનો એપેક્સ એટલે નીચેનો ભાગ છે, લોઅર બોર્ડર્સ ઓફ એપેક્સ કોને કહેવાય? લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ. તો આ ભાગ છે તેને લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ કહેવાય, બરાબર. જે નીચેનો ભાગ છે તે સેક્રલ પ્રોમેટ્રી સુધી ત્યાંથી સેક્રલ પ્રોમેટ્રી સુધી આપણે તેને મેઝર કરીએ તો કેટલો થાય? 12 સેન્ટીમીટર તે મેઝર થાય છે, બરાબર. તેને શું કહેવાય? ડાયગોનલ કન્જ્યુગેટેડ. જે સી લાઇન બતાવેલી છે તે શું છે? ડાયગોનલ કન્જ્યુગેટેડ. જે ક્યાં સુધી હોય છે? સિમ્ફિસિસ પ્યુબિસના લોઅર બોર્ડરથી લઈને સેક્રલ પ્રોમેટ્રી સુધી 12 સેમી તે મેઝરમેન્ટ થાય છે. કેટલો હોય છે? 12 સેન્ટીમીટર. હવે ડાયગોનલ કન્જ્યુગેટેડ છે તે કેવી રીતે મપાય, બરાબર? મેન્યુઅલી તમે કઈ રીતે માપી શકો એને? તો કે પેશન્ટને ડોર્સલ પોઝિશન આપી આસેપ્ટિક પ્રિકોશન સાથે 2 ફિંગર્સ વજાઇનામાં ઇન્ટ્રોડ્યુસ કરવી. નોર્મલ પેલ્વિસમાં સેક્રલ પ્રોમેન્ટ્રી ફીલ કરવી ડિફિકલ્ટ છે. જે પોઈન્ટ પર ફિંગર સેક્રલ પ્રોમેન્ટ્રીને ટચ કરે, ઓકે, જે આ પોઈન્ટ છે, બરાબર, એક્ઝેક્ટ આ પોઈન્ટ છે, બરાબર છે, તે જગ્યાએ તમે 2 ફિંગર્સ વજાઇના થ્રુ ઇન્ટ્રોડ્યુસ કરવાથી નોર્મલ પેલ્વિસમાં સેક્રલ પ્રોમેન્ટ્રી, બરાબર, આ સેક્રલ પ્રોમેન્ટ્રી જે રાઉન્ડમાં કરેલું છે ત્યાં ફીલ થાય છે, તે પોઈન્ટ ઉપર ફીલ થાય છે અથવા તો તેને ટચ કરે છે. જે જગ્યાએ માર્ક કરી ફિંગર રિમૂવ કરો તેને મિડલ ફિંગરની ટીપ સુધી, બરાબર, ત્યાં મિડલ ફિંગરની ટીપ પહોંચશે. બે આંગળીમાંથી જે મિડલ ફિંગરની ટીપ છે, વચ્ચેની લાંબી આંગળી છે, તેની ટીપ સાથે મેજર કરવાથી ડાયગોનલ કન્જ્યુગેટેડ મળે છે. જો મિડલ ફિંગર ફીલ થાય ટચ કરવામાં તો પેલ્વિસ એડ્યુકેટ બરાબર છે તેમ કહેવાય છે, બરાબર છે. મિડલ ફિંગર છે તે એડ્યુકેટલી ટચ થાય સેક્રલ પ્રોમેટ્રીને તો તે એડ્યુકેટ, બરાબર. ત્યાંથી લઈ 12 સુધી તેને મેઝરમેન્ટ કરો, બરાબર છે. તમારી જે ફિંગર છે, બરાબર છે, સિમ્ફિસિસ પ્યુબિસ સુધી તમે એને મેઝર કરો તો કેટલું થાય? મેઝર કરવાથી જે માપ આવે છે તેને ડાયગોનલ કન્જ્યુગેટેડ કહેવાય છે, બરાબર છે. અને તે રીતે 2 ફિંગર્સ દ્વારા પણ તમે વજનના થ્રુ તમે ઇન્ટ્રોડ્યુસ કરીને તમે એને માપી શકાય. પછી છે પેલ્વિક બ્રીમ સાઇડ ટુ સાઇડ કરતાં પાછળની તરફ નાનું હોય છે. હવે છે ડાયામીટર ઓફ ધ કેવિટીની ઉપરની તરફ બ્રીમથી એક્સટેન્ડ થઈને નીચેની તરફ આઉટલેટ સુધી હોય છે. કેવિટી જો ફિગર નંબર 18માં બતાવેલી છે, રાઉન્ડ શેપ્ડ જે છે, બરાબર, તે કેવિટી છે. હવે કેવિટીની વાત કરેલી છે, કેવિટીના ડાયામીટરની વાત કરવાની છે. તો કેવિટીની ઉપરની તરફ બ્રીમથી એક્સટેન્ડ થઈને, ક્યાંથી? કેવિટીની
ઉપરની તરફ બ્રીમથી એક્સટેન્ડ થઈને નીચેની તરફ આઉટલેટ સુધી હોય છે. કેવિટી ક્યાં સુધી હોય છે? બ્રીમથી એક્સટેન્ડ થઈને આઉટલેટ સુધી હોય છે. આઉટલેટ તેની નીચેનો ભાગ છે તે આઉટલેટ છે, સૌથી ઉપરનો ભાગ છે બ્રીમ છે, પછી વચ્ચેનો ભાગ છે કેવિટી છે જે રાઉન્ડ આકારનો છે, અને સૌથી નીચેનો ભાગ છે તે આઉટલેટ છે. બરાબર. હવે એટલે ઉપર બ્રીમથી લઈને નીચેની તરફ આઉટલેટ સુધીનો હોય છે તે મોટા ભાગે રાઉન્ડ હોય છે. તેના બધા જ ડાયામીટર 12 સેમીના હોય છે. એન્ટિરિયર, પોસ્ટિરિયર, રાઇટ, લેફ્ટ, ઓબ્લિક ડાયામીટર અથવા તો ટ્રાન્સવર્સ ડાયામીટર. બરાબર. બધા કેટલા હોય છે? કારણ કે જે રાઉન્ડ શેપનું હોય છે તેને તમે આડું માપો, ત્રાંસું માપો કે ઊભું માપો. બરાબર. તે માપ કેટલું આવે? સરખું જ આવે. આમાં ફિગરમાં બતાવેલું છે 12 સેમી 12 સેમી, તેનું માપ સેમ જ હોય છે. પછી છે ડાયામીટર ઓફ ધ આઉટલેટ. આઉટલેટનો ડાયામીટર જોઈએ તો એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર સેક્રોકોક્સિયલ જોઇન્ટથી લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો છે. આઉટલેટની વાત કરીએ આવેલો હોય છે જ્યાં સેક્રમ અને કોકેક્સ બોન છે. બરાબર. જેમ ભેગું થાય છે ત્યાં સેક્રોકોક્સિયલ જોઇન્ટ બને છે. જોઇન્ટથી લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો હોય છે. જ્યાંથી લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ જે આમાં બતાવેલું છે, જે ટી બતાવેલું છે ડાયામીટર ઓફ મિડ પેલ્વિસ એમ કરીને ડી બતાવેલો છે. ઓકે, જે આ લોઅર સેક્રોકોક્સિયલ જોઇન્ટ છે. બરાબર. ત્યાંથી લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ એટલે આ લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો છે તે 13 સેન્ટીમીટર છે. તેને ઇન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર કહેવાય છે આઉટલેટનો. પછી ઓબ્લિક ડાયામીટર જોઈએ તો ઓબ્ટુટર ફોરામેન અને સેક્રોસ્પિનસ લિગામેન્ટમાં ઓબ્લિક છે તે એક્યુરેટ મેઝર થતો નથી, તે લગભગ 12 સેમીનો હોય છે. બરાબર. ઓબ્લિક ડાયામીટર જોઈએ એનો તો તે ઓબ્ટુટર ફોરામેન અને સેક્રોસ્પિનસ લિગામેન્ટ છે તે ઓબ્લિક હોય છે. બરાબર. આરો ડાયામીટર ગણીએ, આરો ડાયામીટર જોઈએ તે એક્યુરેટ મેઝર થતો નથી, તે લગભગ કેટલો હોય છે? 12 સેન્ટીમીટરનો હોય છે. એના પછી છે ટ્રાન્સવર્સ ડાયામીટર. એના પછી છે ટ્રાન્સવર્સ ડાયામીટર. ટ્રાન્સવર્સ ડાયામીટરની અંદર પહેલું છે બાયસ્પિનસ ડાયામીટર. તે ક્યાંથી ક્યાં સુધીનો છે? બિટવીન ટીપ ઓફ ટુ ઇશિયલ સ્પાઇન 10 to 10.5 સેન્ટીમીટર. બરાબર. બાયસ્પિનસ ડાયામીટર છે ક્યાંથી ક્યાં સુધીનો બને છે? ટુ ટીપ ઓફ ઇશિયલ સ્પાઇન. ઇશિયલ સ્પાઇન ક્યાં આવેલી છે? જેરા દ્વારા બતાવેલી છે. બરાબર. ઇશિયલ સ્પાઇન. બરાબર. આ ઇશિયલ સ્પાઇન વચ્ચેનું અંતર કેટલું હોય છે? 10 થી 10.5 સેન્ટીમીટરનું હોય છે બિટવીન ટુ ઇશિયલ સ્પાઇન. પછી છે ઇન્ટરટ્યુબરસ. બે ઇશિયલ ટ્યુબરોસિટી વચ્ચેનું અંતર છે 11 સેન્ટીમીટર હોય છે. ઇશિયલ ટ્યુબરોસિટી જે નીચેની તરફ હોય છે. બરાબર છે. આ ઇશિયલ ટ્યુબરોસિટી છે. બરાબર. બંને સાઈડ ઇશિયલ ટ્યુબરોસિટી આવેલી છે. બરાબર. તે બે વચ્ચેનું અંતર, બરાબર, તે બે વચ્ચેનું અંતરને મેઝરમેન્ટ કરીએ તો કેટલું હોય છે? 11 સેન્ટીમીટરનું હોય છે. પછી બ્રીમ કરતાં આઉટલેટ થોડું નાનું છે. બ્રીમ કરતાં આઉટલેટ એટલે ઉપરની કેવિટી છે, બરાબર, એના કરતાં આઉટલેટ છે તે થોડું નાનું છે. આઉટલેટ ફ્રન્ટ ટુ બેક પહોળું છે. ફ્રન્ટ ટુ બેક પહોળું છે એટલે બેક સાઈડ જઈએ તો તેની કેવિટી વધે છે. બરાબર. બેક પહોળું છે અને સાઈડ ટુ સાઈડ સાંકડું છે. બરાબર. બંને સાઈડ છે તે સાંકડું આવે છે. ફિટલ હેડ સામાન્ય રીતે બ્રીમના ટ્રાન્સવર્સ લોંગ ડાયામીટરથી બ્રીમના ટ્રાન્સવર્સ લોંગ ડાયામીટરમાં એન્ટર થઈને કેવિટીમાં રોટેટ થાય અને આઉટલેટના ઇન્ટિરિયર પોસ્ટિરિયર લોંગ ડાયામીટરમાંથી બહાર આવે છે. બરાબર. હવે ફિટલ હેડ જ્યારે એટ ધ ટાઈમ ડિલિવરી જ્યારે પસાર થાય છે, પેલ્વિક બોનમાંથી પસાર થાય છે ત્યારે કઈ રીતે? ફિટલ હેડ સામાન્ય રીતે બ્રીમના એટલે સૌથી પહેલો પાર્ટ છે બ્રીમ. બ્રીમમાંથી ટ્રાન્સવર્સ લોંગ ડાયામીટરમાં એન્ટર થાય છે. બરાબર. ફિટલ હેડ કેવું હોય છે? ટ્રાન્સવર્સ આડું હોય છે. એટલે ટ્રાન્સવર્સ લોંગ ડાયામીટરમાં એન્ટર થઈને કેવિટીમાં રોટેટ થાય છે. બ્રીમ પછી કેવિટીનો જે પાર્ટ છે, જે ગોળ રાઉન્ડ શેપનો કેવિટીનો પાર્ટ છે તેમાં રોટેટ થાય છે. તેનું હેડ છે તે રોટેટ થાય છે અને આઉટલેટના એન્ટિરિયર પોસ્ટિરિયર લોંગ ડાયામીટરમાંથી બહાર આવે છે. અને જે આઉટલેટ છે, જે અંતિમ પાર્ટ છે, બરાબર, આ જે પાર્ટ છે તેમાંથી તે ડાયામીટરમાંથી જોવાનું છે એક્સિસ ઓફ બર્થ કેનાલ. બર્થ કેનાલની એક્સિસ કઈ રીતે હોય છે?
ફિટસ પેલ્વિસમાંથી પસાર થાય છે તેને ડાયરેક્શન પ્રોવાઈડ કરે છે, બરાબર. ફિટલ હેડ છે તે પેલ્વિસમાંથી કઈ રીતે પસાર થાય છે, તે કઈ ડાયરેક્શનમાંથી પસાર થાય છે, બરાબર. તેની કઈ પોઝિશન હોય તેમાં જોવાનું છે એક્સિસ ઓફ બર્થ કેનાલની અંદર. તો પહેલાં જોઈ લઈએ કે એક્સિસ શું છે, પ્લેન શું છે. તો એક્સિસ પ્લેનના સેન્ટરમાંથી લાઇન પસાર થાય છે તેને એક્સિસ કહે છે, બરાબર. પ્લેનના સેન્ટરમાંથી લાઇન પસાર થાય છે તેને એક્સિસ કહે છે. જો ફિગર નંબર 20માં બતાવેલું છે જે એક્સિસ ઓફ કેવિટી લખેલું છે, બરાબર, તે પ્લેનના સેન્ટરમાંથી મધ્યમાંથી પસાર થાય છે, લાઇન પસાર થાય છે અને તેને શું કહે છે, એક્સિસ કીધું છે, બરાબર. બે પ્લેન આઉટલેટ ઉપર લખેલું છે પ્લેન ઓફ ઇનલેટ અને પ્લેન ઓફ આઉટલેટ, તે બે વચ્ચે એટલે પ્લેનની મધ્યમાંથી જે એક્સિસ નીકળે છે તેને એક્સિસ ઓફ કેવિટી કહેવાય છે. પછી છે પ્લેન તે ઇમેજનરી ફ્લેટ સરફેસ છે, બરાબર. હકીકતમાં તે હોતી નથી પણ આ જે ઇમેજિન કરેલી છે, બરાબર, તેને પ્લેન કીધું છે. પ્લેન ઇનલેટ એટલે અંદરની જે કેવિટી છે તેને ઇનલેટ કીધું છે અને પ્લેન આઉટલેટ જે બહારની કેવિટી છે એટલે આઉટલેટ કીધું છે. પ્લેન ઓફ ધ બ્રીમ, જ્યારે સ્ત્રી ટટાર ઊભી રહે છે ત્યારે પેલ્વિસ ઢળતું રહે છે, બરાબર. જ્યારે સ્ત્રી ટટાર પોઝિશનમાં ઊભા હોય છે ત્યારે પેલ્વિસ તેનું ઢળતું હોય છે, એટલે થોડુંક આગળની બાજુ તે ઢળતું હોય છે. એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન તે સિમ્ફિસિસ પ્યુબિસના સેમ પ્લેનમાં હોય છે. એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન છે, બરાબર. એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન અને સિમ્ફિસિસ પ્યુબિસ હોય છે તે સેમ પ્લેનમાં હોય છે અને જે 55 ડિગ્રી હોરિઝોન્ટલ એટલે આડી લાઇન બનાવે છે. બ્રીમની એક્સિસ બેકવર્ડ એટલે પાછળની તરફ અને ડાઉનવર્ડ નીચેની તરફ હોય છે. આ ડાયરેક્શનમાં ફિટલ હેડ તે પેલ્વિક બ્રીમમાં એન્ટર થાય છે, બરાબર. પેલ્વિક બ્રીમમાં ફિટલ હેડ છે તે કઈ રીતે એન્ટર થાય છે, તો કે બ્રીમની એક્સિસ એટલે બેકવર્ડ પાછળની તરફ અને ડાઉનવર્ડ એટલે નીચેની તરફ હોય છે. આ ડાયરેક્શનમાં ફિટલ હેડ છે તે પેલ્વિક બ્રીમની અંદર એન્ટર થાય છે. પહેલાં થોડુંક પાછળની તરફ આવે છે અને નીચેની તરફ ઢળે છે, બરાબર. આ ડાયરેક્શનની અંદર ફિટલ હેડ છે તે પેલ્વિક બ્રીમની અંદર જે સૌથી પહેલી કેવિટી છે તેમાં એન્ટર થાય છે. હવે છે પ્લેન ઓફ ધ આઉટલેટ. હવે બ્રીમ જોયું, હવે આઉટલેટ જોવાનું છે. આમાં સ્લોપ ઢાળ 15 એંગલ અને લગભગ આડો ફિટલ હેડ પ્લેનના એક્સિસને અનુસરે છે. તે સીધી લાઇનમાં બ્રીમ અને કેવિટીના પ્લેનથી ઇસ્ચિયલ સ્પાઇન સુધી નીચે ઉતરે છે. અહીં પેલ્વિક ફ્લોરથી ડાઉનવર્ડ બેકવર્ડથી ડાઉનવર્ડ ફોરવર્ડ તે રીતે બદલાય છે. પ્લેન ઓફ આઉટલેટની અંદર શું કીધું કે આમાં ઢાળ કેટલો હોય છે, 15 એંગલનો હોય છે અને લગભગ આડો હોરિઝોન્ટલી હોય છે. ફિટલ હેડ પ્લેનના એક્સિસને અનુસરે છે, બરાબર. ફિટલ હેડ છે જો એક્સિસ કઈ રીતે બતાવેલું છે, એક્સિસ ઓફ કેવિટી ગોળ અર્ધ ગોળાકાર બતાવેલી છે, બરાબર. એક્સિસ ઓફ કેવિટી તેને અનુસરે છે. તે સીધી લાઇનમાં બ્રીમ અને કેવિટીના પ્લેનથી ઇસ્ચિયલ સ્પાઇન સુધી નીચે ઉતરે છે, બરાબર. બ્રીમથી કેવિટી સુધી ઉપરનો ભાગ એટલે બ્રીમ, બરાબર, અને કેવિટી જે રાઉન્ડ શેપની છે કેવિટીના પ્લેનથી ઇસ્ચિયલ સ્પાઇન સુધી નીચેની તરફ સ્ટ્રેટ લાઇનમાં નીચે આવે છે, નીચે ઉતરે છે. અહીં પેલ્વિક ફ્લોરથી ડાઉનવર્ડ હવે પેલ્વિક આઉટલેટની વાત થાય છે, બરાબર. જે અથવા તો પ્લેન ઓફ આઉટલેટ કીધું છે, બરાબર. હવે પેલ્વિક આઉટલેટમાં તે એન્ટર થાય છે. અહીં શું થાય છે તો કે પેલ્વિક ફ્લોરથી ડાઉનવર્ડ બેકવર્ડથી ડાઉનવર્ડ ફોરવર્ડ થાય છે, બરાબર. ફિટલ હેડ કઈ રીતે એન્ટર થાય છે, ડાઉનવર્ડ નીચેની તરફ પાછળ જાય છે અને નીચેની તરફથી પછી ઉપર ફોરવર્ડ એટલે આગળની તરફ તે રીતે બદલાય છે. આ બેન્ડના માર્કને એક્સિસ ઓફ બર્થ કેનાલ અથવા તો કર્વ ઓફ કર્સસ કહે છે. ફરીથી કીધું, આઉટલેટની અંદર પેલ્વિક ફ્લોરથી, બરાબર, આઉટલેટને અથવા તો પેલ્વિક ફ્લોર પણ કહેવામાં આવે છે. તેમાં ડાઉનવર્ડ એટલે સૌથી પહેલાં નીચે ગયું, પછી પાછળની તરફ જાય છે. જો એક્સિસ ઓફ કેવિટીની અંદર જુઓ તમે શેપ કઈ રીતનો છે, થોડોક પાછળની તરફ છે, ખાડા જેવો છે, તેનાથી તે ફિટલ હેડ છે થોડુંક પાછળની તરફ જાય છે. પછી ત્યાંથી ડાઉનવર્ડથી અપ ફોરવર્ડ ત્યાંથી પાછું ઉપર ચડે છે, ફોરવર્ડ આગળની તરફ તેમાં ધક્કો લાગે છે, ફોરવર્ડ તે રીતે બદલાય છે. આ બેન્ડના માર્કને એક્સિસ ઓફ બર્થ કેનાલ કહે છે, બરાબર. આ જે બેન્ડ છે
બરાબર. તેને એક્સિસ ઓફ બર્થ કે પ્રોસિજરમાં યાદ રાખવી જરૂરી છે. એક્ઝામ્પલ, ફિટલ હેડના એન્ગેજમેન્ટમાં, બરાબર, ફિટલ હેડનું એન્ગેજમેન્ટ થાય છે, આગળ આવશે. ઓબ્ઝર્વેશનમાં લેબર પ્રોગ્રેસ, એબડોમિન અને વજાઇનલ એક્ઝામ, પ્લેસેન્ટાના એક્સપલ્ઝન એટલે કે પ્લેસેન્ટા બહાર નીકળ્યું છે કે નહીં, તથા ફોસેપ એપ્લાય કરતી વખતે જરૂરી છે. બરાબર. કોઈપણ ઓબ્સ્ટેટ્રિક પ્રોસિજરમાં આ પોઝિશન યાદ રાખવી જરૂરી છે. પછી આવે છે એંગલ ઓફ ધ પેલ્વિસ. હવે પેલ્વિસના એંગલ જોઈએ તો એમાં પેલું છે એંગલ ઓફ પેલ્વિક ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશનની અંદર આ બ્રીમના પ્લેનથી 5th લંબર વર્ટિબ્રાની એન્ટિરિયર સરફેસ વચ્ચેનો છે તે લગભગ કેટલો હોય છે? 135 સેન્ટીમીટરનો હોય, 135 ડિગ્રી હોય છે. તે ક્યાંથી ક્યાં સુધીનો હોય છે? એંગલ ઓફ પેલ્વિક ઇન્સ્યુલેશન, બરાબર. એંગલ ઓફ પેલ્વિક ઇન્સ્યુલેશન એટલે જે પેલ્વિક લાઇન છે, બરાબર, બ્રીમની અંદરની જે પછી છે એંગલ ઓફ ધ પેલ્વિસ. એંગલ ઓફ પેલ્વિસ એટલે ઇન્સ્યુલેશન આ બ્રીમના પ્લેનથી 5th લંબર વર્ટિબ્રાની એન્ટિરિયર સરફેસ વચ્ચેનો છે તે લગભગ 135 ડિગ્રી હોય છે, બરાબર. એંગલ ઓફ પેલ્વિસ ઇન્સ્યુલેશન કઈ રીતે બને છે? તો કે જે આ બ્રીમનું પ્લેન છે, આ જે બ્રીમની સ્ટ્રેટ લાઇન છે, બરાબર, ડોટેડ લાઇન બતાવેલી છે, બરાબર, અને પ્લેન કીધું છે. આ બ્રીમના પ્લેનથી 5th લંબર વર્ટિબ્રા, બરાબર, આ 5th લંબર વર્ટિબ્રા છે, બરાબર. ત્યાંથી આ એંગલ કેટલો બને છે? 135 ડિગ્રીનો બને છે. તેને શું કીધું છે? પેલ્વિક ઇન્સ્યુલેશન બને. પેલ્વિક ઇન્સ્યુલેશન ક્યાંથી? વર્ટિબ્રાની એન્ટિરિયર સરફેસ. આ શું છે? આને શું કહેવાય? વર્ટિબ્રાની એન્ટિરિયર સરફેસ. તેના પછી છે સેક્રલ એંગલ. તે બ્રીમના પ્લેનથી ફર્સ્ટ સેક્રલ વર્ટિબ્રાની એન્ટિરિયર સરફેસ સુધીનો અબાઉટ 19 ડિગ્રી છે. જો તે 19 ડિગ્રી કરતાં ઓછો હોય તો કેવિટી બ્રીમ કરતાં નાની બને છે, બરાબર. એટલે તેની નીચેનો પાર્ટ કીધો છે, બરાબર છે. સેક્રલ વર્ટિબ્રા છે, ફર્સ્ટ સેક્રલ વર્ટિબ્રા છે, બરાબર. આ ફર્સ્ટ સેક્રલ વર્ટિબ્રા છે, બરાબર. ત્યાંથી કેટલો હોય છે? 19 ડિગ્રી હોય છે. કેટલો બતાવેલો છે? 19 ડિગ્રી. જો ડ્રોઈંગમાં બતાવેલું છે 19 ડિગ્રી છે. જો તે 19 ડિગ્રી કરતાં ઓછો હોય તો કેવિટી બ્રીમ કરતાં નાની બને છે, બરાબર છે. કોમન છે, કારણ કે આ લાઇન છે, જો તે વધારે આ બાજુ બને તો 19 ડિગ્રી કરતાં ઓછો બને એંગલ, તો કેવિટી જે અંદરની જે રાઉન્ડ કેવિટી છે તે નાની બને છે. પછી છે સબ પ્યુબિક એંગલ. બે ઇન્ફિરિયર પ્યુબિક રમી વચ્ચેનો એંગલ જે પ્યુબિક આર્સ બનાવે છે. સારા ગાયનેકોઇડ પેલ્વિસમાં તે 19 ડિગ્રી અથવા તેનાથી વધારે છે. મેં આગલા વિડીયોમાં બતાવેલું છે સબ પ્યુબિક એંગલ કઈ રીતે બને. બે સિમ્ફિસિસ પ્યુબિક બોન ભેગા થઈને બને છે 19 ડિગ્રી બને છે તે અથવા તો તેનાથી વધારે હોય છે. એંગલ ઓફ એના પછી ફોર્થ એંગલ ઓફ ઇન્સ્યુલેશન ઓફ ધ પેલ્વિસ બ્રીમ. જ્યારે વુમન ઊભી હોય ત્યારે પેલ્વિક બ્રીમનો પ્લેન એંગલ બને છે જે અબાઉટ 55 ડિગ્રી છે. જો તે 55 ડિગ્રી કરતાં વધારે હોય તો હેડને એંગેજ થવામાં મોડું થાય છે, બરાબર. આ 55 ડિગ્રી છે, બરાબર. આ 55 ડિગ્રી બતાવેલું છે. તે શું કીધું છે? જ્યારે વુમન ઊભી હોય ત્યારે અથવા તો સ્ટ્રેટ પોઝિશનમાં હોય ત્યારે પેલ્વિક બ્રીમના પ્લેનનો એંગલ બને છે. પેલ્વિક બ્રીમ છે તેનો પ્લેનનો એંગલ બને છે, બરાબર. આ લાઈન કરીએ, બરાબર. આ રીતનો એંગલ બને છે જ્યારે વુમન સ્ટ્રેટ પોઝિશનમાં હોય ત્યારે, જે કેટલો હોય છે? 55 ડિગ્રી હોય છે. જો તે 55 ડિગ્રી કરતાં વધારે હોય તો હેડને એંગેજ થવામાં મોડું થાય છે, બરાબર. કારણ કે જગ્યા એંગેજ એટલે શું થવું? ફિક્સ થવું. જે ફિટલ હેડ છે, બરાબર, જ્યારે 9 મંથ અથવા તો 8 મંથ અથવા તો 9 મંથ હોય ત્યારે ફિટલ હેડ છે એ એંગેજ થાય છે, બરાબર, ફિક્સ થાય છે પેલ્વિક કેવિટીની અંદર. ત્યારે તેમાં જો આ એંગલ છે તે વધારે હોય, 55 ડિગ્રી કરતાં વધારે હોય તો તેને એંગેજ થવામાં થોડું મોડું થાય છે, લેટ થાય છે. પછી છે પાંચમું
એંગલ ઓફ ઇન્સ્યુલેશન ઓફ ધ પેલ્વિક આઉટલેટ. ઓબ્સ્ટેટ્રિક આઉટલેટની અપર બોર્ડરથી સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોરિઝોન્ટલ આડો બને છે તે કેટલો હોય છે? 15. બરાબર, જે અહીંયા બતાવેલું છે. બરાબર, કેટલો બને છે? 15 ડિગ્રી બને છે. ઓબ્સ્ટેટ્રિક આઉટલેટ જે નીચેની આઉટલેટ છે, બરાબર, જે નીચેની કેવિટી છે ને ઓબ્સ્ટેટ્રિક આઉટલેટ કીધું છે. અપર બોર્ડરથી સ્ટેન્ડિંગ પેલ્વિસ ઓફ ધ એંગલ્સ ઓફ ધ પેલ્વિસ જોયા, બરાબર, પેલ્વિસના એંગલ જોયા, અલગ અલગ મેઝરમેન્ટ જોયા બધાય. પછી એના ઉપર જોયું એક્સિસ ઓફ બર્થ કેનાલ. હવે જોવાના છે